કાલના જે સાંજના મોડી રાત્રિના સમયે જે વાવાઝોડું જે આવેલું છે જેને લઈને અગરિયાઓને ખૂબ મોટું નુકસાન થયેલું, કેટલી સંખ્યામાં નુકસાન થયેલું છે ડીશોનું, કેટલા અગરિયાઓ હતા અને હાલ પ્રોડક્શનનું શું ઘટ દેખાય છે? છેલ્લા 3-4 વર્ષથી મીઠા ઉદ્યોગ સાંતલપુરમાં મરણ પથારીએ છે. ફોરેસ્ટના પ્રશ્નો અને અન્ય પ્રશ્નોના લીધે સાંતલપુરમાં મીઠાનું ઉત્પાદન ક્રમશઃ ઘટી રહ્યું છે. છેલ્લે જે 15 લાખ ટન મીઠું પાકતું હતું એની જગ્યાએ 2-3 વર્ષથી ફક્ત 5 થી 6 લાખ ટન મીઠું પાકતું થઈ ગયું છે. આ વર્ષે ફોરેસ્ટ વિભાગ જોડે થોડીક મિટિંગો કરી અને ફરીથી જે સાચા અગરિયાઓ હતા એમને ફોરેસ્ટ વિભાગે જવા દેવાથી ફરીથી 10 થી 12 લાખ ટનનું મીઠાનું ઉત્પાદન થાય તેવી વકી હતી. પરંતુ આ વાવાઝોડાએ એટલો બધો વિનાશ વેર્યો કે જે અગરિયાઓ ફરીથી ઊભા થવા માગતા હતા તેમની સોલાર ડીશો તેમજ બીજા બધા જે સાધનો મીઠું પકાવવાના હતા, ત્યાં રહેવાના જે કાચા ઝૂંપડા હતા તે બધું તૂટી ગયું અને ફરીથી 5 થી 6 લાખ ટન મીઠું એટલે કે 50% મીઠાના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવું વાવાઝોડાએ સાંતલપુર બંદરને નુકસાન કર્યું છે. હાલ અગરિયાઓને જે મોટા પાયે જે નુકસાન થયેલું છે તેને લઈને સરકાર પાસે આપની શું રજૂઆત છે? અગરિયાઓ જે નાના અગરિયાઓ છે તેમને બધું માંડ ભેગું કર્યું હતું અને કુદરતે વાવાઝોડાના સ્વરૂપમાં છીનવી લીધું. હવે આ અંગે સરકાર નાના અગરિયાઓ માટે જે વિચારે અને એમને જે હેલ્પ થઈ શકે તે હેલ્પ આપે તે ખૂબ જરૂરી છે. અન્યથા એ અગરિયાઓ વળી મીઠું પકાવવા જઈ શકે તેવી સ્થિતિમાં હશે નહીં અને આ રીતે નાના અગરિયાઓ પાયમાલ થઈ જશે. હાલ રણની અંદર જે અગરિયાઓ જે હાલ જે સ્થાયી છે એ લોકોને રહેવામાં અહીંયા પછી આરોગ્યની સાથે કોઈ સુવિધાઓનો કોઈ તકલીફ પડતી હોય એવું લાગી રહ્યું? રહેવામાં તો આ વાવાઝોડાના હિસાબે થોડીક તકલીફ પડી, પરંતુ આરોગ્યની સુવિધા અને એ તો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આરોગ્યના બાબતે અગરિયાઓને સાંતલપુરમાં કોઈ તકલીફ નથી, પરંતુ વેપારિક દૃષ્ટિએ જે આ વાવાઝોડાએ નુકસાન કર્યું છે તેમની 12 મહિનાની કમાણી અને જે મહેનત હતી તે એળે ગઈ છે. અંદાજે સાંતલપુરના કચ્છના નાના રણની કેટલા અગરિયાઓ છે? કચ્છના નાના રણમાં સાંતલપુર, આડેસર, માળિયા એવા અનેક વિસ્તારો આવે છે. તેમાં સર્વે જગ્યાએ આ પરિસ્થિતિ છે અને મીઠાના ઉત્પાદનમાં 50%નો ઘટાડો આવશે. ભવિષ્યમાં ભારતની મીઠાની જરૂરિયાતો એટલી છે કે મને નથી લાગતું કે પૂરી થઈ શકે. માટે સરકારશ્રીએ આ માટે શરૂઆતથી પગલાં લેવા પડશે. મીઠાની સૌથી મોટી ક્રાઇસિસ આવશે એવું હું માનું છું. શું નામ આપનું? મારું નામ પ્રદીપભાઈ રાજગોર, સાંતલપુર મીઠાઈ એસોસિએશન પ્રેસિડેન્ટ.